નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર દાહોદથી મળી રહ્યા છે. દાશાની નહેરુ શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ. દાશાની શ્રી નહેરુ ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગાંધીનગરથી પોલીસ મહાનિરીક્ષક NN ચૌધરી અને શાળા સંચાલક મહંત શ્રી સુમરણદાસજી સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પુસ્તક, ફુલહાર અને સાલથી સ્વાગત થયું. શાળાની કન્યાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું અને ત્યારબાદ કાર્યક્રમની ખરેખર શરૂઆત થઈ. શાળાના આચાર્ય JP પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચનમાં કન્યા કેળવણીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે દીકરીઓને મળતી વિવિધ યોજનાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના લાભો વિશે માહિતી આપી. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ, આદર્શ વિદ્યાર્થીઓ, ખેલ મહાકુંભના વિજેતાઓને 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 9માં 208 અને ધોરણ 11માં 164 વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ અંતર્ગત પુસ્તક આપી અને પ્રવેશ આપવામાં આવ્યો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા મળેલ સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મહેમાનો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.